हेलो यूट्यूबर फैमिली કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારી બબી ઉઠી ગઈ છે બેટા ગુડ મોર્નિંગ અને કાલે શું કર્યું તમે કાલે શું જોયું કે એપલ આપું એપલ અત્યારે ના ખબર ને કે કાઢા પડી જાય ધનવી કે એપલ ખાવો ને ચાલ આપું છું અહીંયા ક્યાં છે ઓ નો અહીંયા મુકાય બોલો અહીં મુકાય તે કાલે શું જોયું તો અમે લોકો મૂવી જોયું હતું અલે હા ભાવસ આવી જોઈ લ્યો હે કાલે કઈ મૂવી જોયું હતું આ લોકોએ બી કાલે સ્ત્રી 2 જોયું ઘરે બરાબર સરસ મજાનું મૂવી જોયું છે અને મમ્મી તારે પૂજા પાઠ કરી રહી છે જય માતાજી કાલે મેં હેલ્થના બે જણા જબરજસ્ત એન્જોય કર્યો તમને કઈ જોયું છે હા હવે તો બર્ગર ને બધું ખાધું હતું રુચિતા ફોન કર્યો તું ફોન કર્યો ને અને રુચિતા ફોન ન એના માટે પાર્સલ કરતો આવો ફાયદો થયો ને ફોન ના ઉપાડે તમે હું ફાયદો તો કઈ નહીં મમ્મી તો રાત્રે બધું ખાતી નહીં અમે દૂધ પાક નહીં ખાતી મમ્મી એટલે હા યાર કાલે દૂધ પાક નતા ખાધું તમે ખાધો તો ત્યારે રુચિતાનો ફોન આવ્યો તો મને કે તમે આવો ને ઘરે એટલે દૂધ પાક ખાઈ લેજો આઈડિયા ના આવ્યું हाँ धीरे એટલે ચલો ભાઈ આપણે ફટાફટ નીકળીએ 10:15 તો થઈ ગયા છે 9:15 નમસ્તે ચા મૂકી તો ચા નાસ્તો કરી નીકળીએ જય શ્રી કૃષ્ણ સાહેબ મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે સવાર મારો ફોન હેંગ થતો હતો એટલે રહી તતરી ગઈ હતી પછી બીજો ફોન ગોતવા ગઈ હવે ડાયરેક્ટ રહી તતરી ગઈ છે અને આપણે દેશી મસાલો આપણે મસાલા કરી દઈશું હળદર હિંગ लाल मिर्च गरम मसाला धाना जीरू मीठू स्वाद अनुसार चाहे कठोर खाओ चाहे शाक खाओ बधी वस्तुनो भाव एक सरखो है अत्यारे टींडोળી પણ 60 રૂપિયા 500 ગ્રામ છે चाहे कठोर खाओ कठोर पण एक भाव है તમે 250 લેવા જાઓ તો 40-45 રૂપિયાનું 250 कठोर પણ મળતું હોય છે અને ક્યારેક ક્યારેક સબ્જી ખાવાનું મન થાય ક્યારેક કઠોર ખાવાનું મન થાય એટલે ઘરનાને ફરતું કંઈક ને કંઈક બનાવીને આપવું પડે છે આ ટીંડોળીની સબ્જી બહુ દિવસ પછી પાછી થઈ રાત કરતા હોય એના માટે આજે 11 છે અને ઉપવાસ કરતા હોય એના માટે આવતીકાલે 11 છે જેને 11નું શ્રાદ્ધ હશે આજે થઈ જશે આ વખતની તિથિમાં તારીખ બબે તિથિ આવી છે એટલે બધાને કન્ફ્યુઝન થાય છે કે કયું લેવું અને કયું ના લેવું એમ તિથિ ભલે ગમે તે આવતી હોય અને આપણા મનમાં જે અંદરથી આપણાને ભાવ હોય ને એના પર નિર્ભર થાય છે આપણે જેના માટે સ્ટાર્ટ કરતા એના માટે સારો એવો ભાવ કરવાનો કે ભાઈ આજે આ દિવસની 11નું મેં આ તમને અર્પણ કરું છું ચોક્કસ તમને ફરતું હોય છે અને સારું એવું તમને રિઝલ્ટ આપતું હોય છે કોમેન્ટમાં ચોક્કસ હવે થોડીક વાર થવા દઈએ તો એના અંદર ચડે એટલું પાણી નાખીશું અને ગેસ ધીમો કરી અને ચડવા દઈશું કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગે જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આપણે બનાવીશું કોપરા પાક મારી પાસે 3-4 વાટી લીલા કોપરાની પડી હતી
તો આપણે એનું બનાવીશું કોપરા પાક. મેં કઢાઈ મૂકી દીધી છે. આ 2 વાડકી ભરીને આ કોપરાની છીણ થઈ છે. બધી છીણ આપણે સરસ ધીમા તાપે એને ખાવા દઈશું. બે દિવસ પહેલાં આપણે જે ઘી બનાવ્યું હતું એનું માવો પડ્યો હતો. આજે આપણે એનો સારો એવો ઉપયોગ કરી લઈએ. આવું વેસ્ટ નથી. બેસ્ટ આપણે બનાવીએ તો ઘરવાળાને બધાને કંઈક નવું જ ખાવા મળે અને ખુશ થઈ જાય. એટલે આવું ચોક્કસથી કંઈક અટપટું બનાવતા રહેવાનું. ચોખાની પણ આપણે ધ્યાન રાખીશું. માવો ઉગળી જશે તો ઓટોમેટિક ઢીલો થઈ જશે અને એમાંથી પણ ઘી ચૂસશે. બાજુ આપણી ખાંડની ચાસણી પણ થઈ જશે. એ પણ આપણે નાખી દઈશું. ગેસ બંધ કરી નાખો. ના ચાલશે. તમારે આને તમારા અંદર કાજુ બદામ જે કંઈ નાખવું હોય તમે અંદર નાખી શકો છો. પછી નીચે પાણી છૂટે છે એટલે થોડીક વાર હજી પણ થવા દઈશું. સારી થાળીમાં આપણે ઘી લગાવી અને અંદર નાખી દઈએ. બહુ બન્યો. હા બન ત્યાંની કે બહુ ખાઓ. આગળ એક રિક્ષામાં ભૂરિયાઓ બેઠા છો. સિવર શું કરી રહ્યા? આ એક તો જુઓ, આ જો કરો છકડાની મોજ માણી રહ્યા. બોલો છકડાની મોજ. હા આ છે મારું અમદાવાદ.
બોલો ભુરિયાવાળી સગડામાં બેસવા માટે મોજ લેવા માટે આવો ત્યાં જો આગળ ઝૂમ થયો તો બતાવો તમને તો કઈ ડબલું બબલું ભરેલું હોય હા ભુરિયા ચલો ભાઈ અત્યારે કોઈ બંદોબસ્ત ના કારણે સ્ટોપ કર્યું છે આ લોકોએ રોડ બ્લોક કરી દીધા છે ગાડીમાં સાઈડમાં કરી દઉં છું જોઈએ કોણ આવે છે અત્યારે તો બધું બંધ કરી દીધું છે જો આ કાલે ગાડી આવી છે સિગ્નલ આપ્યું છે કે ભાઈ ગાડી આવી રહી છે એટલે બધું બંધ કરાવી દીધું હવે કોણ આવવાનું છે અમિત શાહ તો કંઈક 3 તારીખે આવવાના છે આમનું કોણ આવી છે શેડ્યુલ મને ખબર નથી આઈ થિંક આવો કોણનું હશે ને મુખ્યમંત્રી સાહેબનો જ હશે ચાલો પાયલોટની ગાડી નીકળી છે કાલે હા મુખ્યમંત્રી સાહેબની છે ક્યાં દેખાય ને આમાં અરે વચલી ગાડીમાં હશે ને આમાં નથી હા હા ગયા એમાં જ હતા ચાલો ભાઈ 11 વાગ્યા છે અમદાવાદથી લઈ ઘર સુધી કન્ટિન્યુ વરસાદ ચાલુ જોરદાર વરસાદ પડી ગયો વરસાદ પડશે 11 વાગે બધા હોઈ ગયા છે સેવર હું બનાવી છે રામજાણા શું બનાવ્યું બસ હા દાલ પકવાન ચલો ભાઈ દાલ પકવાન મસ્ત ખાઈ લઈએ ખરેખર અત્યારે એવો સુપર દાલ પકવાન બનાવ્યો ને અને સારું વરસાદના કારણે પકવાન છે ને હવાઈ ગયું એટલે મસ્ત બનાવ્યો હતો ચકાચક ઓય રમ ચલો ભાઈ ફટાફટ કોમેન્ટ લઈ લઈએ કારણ કે અત્યારે વળી 11:30 વાગ્યા છે કાલે રાત્રે હું 2:30 વાગે ઊંઘ્યો હતો કારણ કે વિડીયો નાખ્યો યુટ્યુબમાં તો કોપીરાઇટ લાગ્યું કારણ કે અમે કોઈ મૂવી જોતા હોઈએ કાં તો કોઈ સોંગ આવતું હોય ને તેમાં કોપીરાઇટ લાગી જતું હોય તો પાછો વિડીયોનું એડિટિંગ કર્યું પાછો અપલોડ કર્યો પછી 2:30 વાગે રાત્રે ઊંઘ્યો બાકી કાલે ઘણી મજા આવી ગઈ હેતના જોડે ફરવાની અને ઘરના બધા લોકોની કોમેન્ટ પણ આવી હતી કે બાપ દીકરો બે જણા મુજરો જોવા માટે હંગાતે ગયા એટલે જસ્ટ મજાક મસ્તી બાકી મુજરા જેવું કાંઈ છે નથી બરાબર એક એન્જોયમેન્ટ માટે બાકી એવું કંઈ વધારે પડતું મુજરું નહોતું મજા આવી અમને GS રાવલ સાહેબ લખી રહ્યા છે આજે હિતની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એ ઘણી સારી વાત છે દીકરો કેટલો ખુશ દેખાય છે વિશાલભાઈ થેન્ક યુ સો મચ વાત સાચી એને ખરેખર બહુ મજા આવી ગઈ આજે હિતનો દિવસ બની ગયો કેટલો ખુશ છે આજે રુચિતા ભાભી વિશાલભાઈ બહુ ખુશ દેખાઈ રહ્યા છો મોજરા જોઈને અમારું યાર જે ડાન્સ જોવાનું હતું ને એ અમને જોવા ના મળ્યો મેં તો જોવા એટલે અમારે ખાલી ગીત સાંભળવું હતું થિયેટરમાં અમે રોજ ગાડીમાં સાંભળીએ જ છે પણ થિયેટરમાં સાંભળવું હતું ઈલાબેન મહાભારત નહીં ગીતાનો 7મો અધ્યાય વાંચવું અચ્છા અત્યારે મમ્મી સુઈ ગઈ છે કાલે હું 100% હું કહી દઈશ તમારા સમાચાર આપી દઈશ હેતને આટલી નાની ઉંમરમાં મોજરો ગમે છે મોટો થશે ત્યારે બાપ દીકરો કોઈ વધારે કંઈ કેવું નહીં એવું બહુ વધારે પડતું આપણે વિચારવાની કોઈ જરૂર જ નથી એના સમય પ્રમાણે જે થતું હશે એ બધું કરશે હાલ એનું એટલું બધું આપણે બહુ લાંબુ નથી કરવું એક બે થોડીક અલગ પ્રકારની કોમેન્ટ આવી હતી તો અત્યારે મારે એનો આન્સર મારે હાલ નથી દેવો સમય આવશે ત્યારે હું આન્સર આપીશ અને આજે ખરેખર દાલ પકવાન બહુ મજા આવી પેટ ભરીને ખાધું એમાં જો ગરમમાં ગરમ હોત ને ઓર મજા આવત તમે તો અડધી રાતે ક્યાં ગરમ કરવા બેસો રુચિતા હોઈ ગઈ હતી મમ્મી હોઈ ગઈ હતી અને મને વળી ગરમ કરતા આવત થોડું જોર ઠંડુ ખાધું પણ બહુ મજા આવી અને હજુ વરસાદ ચાલુ છે
અમદાવાદથી લઈને મેહોણા સુધી ફૂલ વરસાદ ચાલુ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, અને કાલે છે શનિવારે 11.